હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સક્ષમ શાળા એપ છે તેમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, લોગિન કઈ રીતે કરવું, એનામાં તમામ માહિતી કઈ રીતે ભરવી તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, આજે આપણે એપ્લિકેશન વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં સક્ષમ શાળા જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે સૌ પ્રથમ એને ઓપન કરવાની રહેશે. ઓપન કરશો એટલે આ રીતે પહેલો પેજમાં આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં સર્વે લોગિન એવું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે વેલકમ ટુ સક્ષમ શાળા લોગિન, અહીંયા લેંગ્વેજ ચૂઝ લેંગ્વેજ, લોગિન ટાઈપ છે, સ્કૂલ છે, યુ ડેશબોર્ડ અને પાસવર્ડ ઓટીપી નાખવાનો રહેશે. પણ સૌથી પહેલાં તમે જો રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો આપણે પહેલાં રજિસ્ટર પર ક્લિક કરીશું. રજિસ્ટર પર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે તમારી શાળાનો જે ડેશબોર્ડ છે એ અહીંયા નાખવાનો રહેશે. ડેશબોર્ડ નાખ્યા બાદ તમારે તમારું આચાર્યનું નામ કે જે રિસ્પોન્ડેડ હોય શિક્ષક, એનું નામ પણ તમે અહીંયા લખવાનું રહેશે. લખ્યા બાદ અહીંયા બીજું ઓપ્શન છે ડેઝિગ્નેશન, કે ભાઈ અહીંયા ઓપ્શન જે પ્રિન્સિપલનું નામ હોય તો પ્રિન્સિપલ, હેડ ટીચરનું સિલેક્ટ કરવાનું રહેશે. ટીચર હોય તો ટીચરનું સિલેક્ટ કરવાનું રહેશે. અને બુક ચાર્જમાં હોય તો એનું નામ, ને અધર સ્ટાફ હોય તો એમનું ઓપ્શન સિલેક્ટ. એટલે 4 ઓપ્શનમાંથી ગમે તે આપણે એક ઓપ્શન સિલેક્ટ કરી લઈએ છીએ અને ત્યારબાદ ઓકે બટન આપીએ. ત્યારબાદ તમારે જે મોબાઈલ નંબર છે જેમાં ઓટીપી આવી શકે એ નંબર અહીંયા નાખવાનો રહેશે. તો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ. એન્ટર કર્યા બાદ અહીંયા તમારે એક પાસવર્ડ સિલેક્ટ કરવાનો રહેશે, જેમાં જે તમારો લોગિન જે પાસવર્ડ હશે એ સેટ કરવાનો રહેશે. તો આપણે અહીંયા લોગિન પાસવર્ડ સેટ કરી લઈએ. લોગિન પાસવર્ડ સેટ કર્યા બાદ તમારે અહીંયા આ ડિટેલ ભર્યા બાદ નીચે સબમિટનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનો રહેશે. ક્લિક કરશો એટલે તમારું જે અહીંયા ઓપ્શન આવશે રજિસ્ટ્રેશન હેઝ બીન સક્સેસફુલી ક્રિએટેડ, એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી ક્રિએટ થઈ ગયું છે. હવે આપણે અહીંયા સાઇન ઇન કરવાનું છે. તો સાઇન ઇન કરવા માટે તમારે અહીંયા પહેલું ગુજરાતી તો ગુજરાતીમાં રાખીશું આપણે. પછી ચૂઝ લોગિન ટાઈપ એટલે સ્કૂલમાં જ લોગિન કરવાનો છે અને તમારી શાળાનો ડેશબોર્ડ ફરી દાખલ કરવાનો રહેશે. ફરી દાખલ કરવાનો પછી ત્યારબાદ આપણે જે રજિસ્ટ્રેશનમાં જે પાસવર્ડ સિલેક્ટ કર્યો છે, સેટ કર્યો છે એ અહીંયા દાખલ કરવાનો રહેશે. દાખલ કરશો એટલે આ રીતે અહીંયા બીજો ઓપ્શન છે સાઇન ઇન, તો સાઇન ઇન કરી લેવાનો રહેશે. અથવા તમે જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા ફોરગેટ પાસવર્ડનો એક બીજો ઓપ્શન પણ આવે છે. તો એ ફોરગેટ પાસવર્ડ પર તમે પાસવર્ડ પણ નવો બનાવી શકો છો. તો આપણે અહીંયા પહેલાં સાઇન ઇન કરી લઈએ. સાઇન ઇન કરશું એટલે આ રીતે પહેલું ઓપ્શન તમારું ખુલશે, જેમાં ઉપર શાળાનું નામ છે અને યુ ડેશ જોઈ લેવાનું રહેશે કે ભાઈ તમારી શાળાનું જ લોગિન થયું છે કે નહીં. ત્યારબાદ નીચે અહીંયા CRC BRCની ડિટેલ છે એના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરીશું એટલે અહીંયા જે તમારા CRC છે એમનું નામ હશે, પછી તમારા જે BRC છે એમનું નામ હશે અને એમના મોબાઈલ નંબર હશે. ત્યારબાદ બેક કરવાનું રહેશે. બેક કરશો એટલે અહીંયા નીચે બીજું ઓપ્શન છે પ્રાથમિક માહિતી, તો પ્રાથમિક માહિતી ઉપર આપણે ક્લિક કરીશું. તો ક્લિક કરશું એટલે પહેલાં એલો બટન તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા નોંધ આપી છે કે કૃપા કરીને માહિતીની સમીક્ષા કરો અને તેમાં ફેરફાર કરો. તો તમારે પછી પ્રાથમિક જે તમારી શાળાની માહિતી છે એ જોઈ લેવાની હોય છે કે ભાઈ કોઈ ભૂલ તો નથી ને, તો ભૂલ હોય તો જોઈ લેવાની રહેશે. અને તમારો સ્ટાફનો શાળાની સ્ટાફના વર્ષ છે, શાળા કયા રાજ્યમાં છે, જરૂરિયાતો, બાળકોની સંખ્યા, તે બધું તમારે અપડેટ કરી લેવાનું રહેશે. અને પ્રાથમિક માહિતી બધી ભર્યા બાદ અહીંયા નીચે સેવ બટન પર ક્લિક કરવાનું હશે. એ આ જે પહેલું જે ઓપ્શન છે પ્રાથમિક માહિતી સેવ થશે ત્યારબાદ તમારે અહીંયા બીજું એક ઓપ્શન છે પાણીનો ઓપ્શન સિલેક્ટ કરશો પણ એ ખુલે નહીં. કેમ કે આપણે પ્રાથમિક માહિતી હજી અધૂરી રાખી
છે. એટલે અહીંયા દરેક ઓપ્શન અહીંયા આપ્યા છીએ. તો પ્રાથમિક માહિતીની જે માહિતી આપણે ભરવાની છે એ ભરશું, ત્યારબાદ જ આ પાણીનું જે ઓપ્શન છે એ ખુલશે. તો પાણીની જે ઓપ્શન છે એમાં હા ના જ ઓપ્શન પ્રશ્નો તમારે જવાબ આપવાના છે. એમાં પછી એ આપશો એટલે એ સબમિટ કરશો એટલે શૌચાલય અને સ્વચ્છતાનું ખુલશે મેન્યુ. એનામાં હા ના કરીને સબમિટ કરશો એટલે આરોગ્ય રક્ષણ, હવા, હરિયાળી જગ્યા અને જમીનનો ઉપયોગ, ઉર્જા, આબોહવા, પ્રતિભાવ, આપત્તિ, જોખમ, બાળ સંરક્ષણ, સંચાલન અને જાળવણી, વર્તન પરિવર્તન અને ક્ષમતા નિર્માણ, સમાવેશ. પછી નીચે લાસ્ટમાં આટલું તમારા હા ના થઈ જાય ત્યારબાદ નીચે છબીઓ અપલોડ કરો એવું લખ્યું છે. તો છબીઓમાં ખોલશું તો આપણે અહીંયા લોડિંગ થઈ રહ્યું છે. તો છબીઓ એટલે તમારે ફોટા પાડીને અપલોડ કરવાના છે. ફોટા બહુ હાઈ ક્વોલિટીના હોવા જોઈએ, જેમ કે શાળા અને પરિસરનું આગળનું દૃશ્ય તમારે લઈને અહીંયા ક્લિક કરશો એટલે ઓપ્શન ખુલશે. ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે કે ભાઈ શાળાનું પ્રાંગણ, શાળા પરિસરની એકંદર સ્વચ્છતા દર્શાવે છે. એ તમારી જે શાળાનું જે પ્રાંગણ છે મતલબ કે આગળનો ભાગ છે, પછી શાળામાં પીવાના પાણીનો પોઈન્ટ એનો ફોટો, છોકરાઓ અને છોકરીઓ માટે અલગ કાર્યાત્મક શૌચાલય, ટોયલેટની અંદરની કેપ્ચર કરવાના છે અને 2 ફોટા અપલોડ કરવાના છે. ત્યારબાદ અહીંયા આરોગ્ય તપાસ રેકોર્ડ, પોસ્ટપોઈ બોક્સ, કલર કોડેડ કચરાના ડબ્બા, એ રીતે શાળાની અંદર રેમ્પ અને રેલિંગ હોય તો એના ફોટા, અને દિવ્યાંગ બાળકો માટે ટાઇલ્સ અને પેવર્સ હોય તો એના ફોટા છે. આ રીતે તમારે દરેક ફોટા અપલોડ કરવાના છે. અને ત્યારબાદ નીચે લાસ્ટમાં સેવ બટન પર ક્લિક કરવાનું હોય છે. અહીંયા દરેક ફોટાની જે ઓપ્શન છે એની આગળ લાલ કલરનું સ્ટારનું નિશાન છે, એટલે તમારે ફરજિયાત ફોટા અપલોડ કરવા પડશે. ત્યારબાદ બેક જવાનું રહેશે. અપલોડ કર્યા બાદ બેક જશો એટલે આ રીતે ઇન્ટરફેસ ફરી જોવા મળશે. અને ત્યારબાદ નીચે લાસ્ટમાં અંતિમ સબમિશન છે ત્યાં ક્લિક કરીશું તો આ બધા ઓપ્શન તમે સબમિટ કરી દેશો, ફોટા અપલોડ કરી દેશો, ત્યારે તમારી જે તમામ જે માહિતી છે અહીંયા તમને જોવા મળશે. શૌચાલયમાં શું કર્યું, હા નામાં તમે બધા ઓપ્શન તમે ફોટા પણ જોવા મળશે. અને આ બધું જોઈ લીધા બાદ તમારે લાસ્ટમાં સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો કોઈ પ્રશ્ન હોય કે મુશ્કેલી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. અને જો તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કઈ રીતે છે તો તેની લિંક અમારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. તો દરેક મિત્રો એ લિંક ખોલીને એ એપ્લિકેશન અંદર ડાઉનલોડ કરી શકશો. આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં નથી, ઓફિશિયલી જે વેબસાઇટ છે એના ઉપર મૂકેલી છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.